જય શ્રી કૃષ્ણ। આપણે 2-4 દિવસ પહેલા લાઈવ કર્યું હતું ને ત્યારે કોમેન્ટ આવી હતી, જો ઓલા ભાઈ રહ્યા એ દેવાંગભાઈ છે, એ કોમેન્ટ કરતા હતા કે અમે તમારે ત્યાં આવશું એમ। આવ્યા ખરા પણ પોચા પગલે પાછા હરી હરી નાહી ગયા। જો બધા આખા ફેમિલી બધા લોકો જોડે છે, તો જો આ બધું ફેમિલી છે, બધાએ આ બેન છે ખુરશીમાં બેઠા, એ ભાઈ બેન ને કપડાના મેચિંગ કર્યા છે। એ બે બંને ભાઈ બેન છે, વચ્ચે બેઠા એમના ભાભી છે, આ બેઠા એ ભાણભાઈ છે, અને આ ભાણીબેન છે। અને જે લોકો દ્વારકા બધા ગયા હતા ને, તો જો ભાણીબેન મસ્ત લલ્લાને લઈ આવ્યા છે। અને આ છે ભોલિયાનો ટેણિયો। ભોલિયો 2 નહીં બેટા, તાર નામ શું છે? જો મસ્ત હશે, જો સ્માઈલ આપી। તાર નામ શું છે? આરવ। વાવ, થેન્ક યુ। તું કોનો છોકરો છે? પપ્પાનો। ઓહો, પપ્પાનો, મમ્મીનો નહીં? નહીં મમ્મીનો? અલ્યા યાર, મોટો તો મમ્મી કરે છે, હે મહેનત તો મમ્મી કરે છે। જો મમ્મીનો નહીં, પપ્પાને ખોળામાં પહેરી ગયો જઈને। જો હવે મારી ગાયો પણ ઉતાવળ કરે છે, દોવાનો ટાઈમ થઈ ગયું છે। અને આ ભાઈ કોમેન્ટ તો જબરી કરે છે ને, અહીંયા અત્યારે આવ્યા એટલે નહીં ગયા। કોની જેવું નહીં આવતું? કૈલાસબેન જેવું બોલતા નથી ફાવતું। ઓહો, કૈલાસબેન ક્યાંથી ગયા? અમેરિકા નહીં ગયા શીખવા માટે? સ્પીચ સારી છે પણ એમની સાંભળવી ગમે। ઓહ, થેન્ક યુ। આ ટીની બેન છે, ભોલિયા જવલા ખુરશીમાં બેઠા, એનું નામ ભોલિયો છે ને, આ એમના બેન છે, અને આ એમના જીજુ છે ભોલિયાભાઈના। અને આ બધાય દ્વારકા ફરવા ગયા હતા, અને દ્વારકાથી સીધા આવ્યા કે આ બાજુ? વાવ, દ્વારકા એમ તો મેં તમારા સ્ટેટસ ને બધું જોતી હતી હું, દરિયા કિનારે ને બધે। ના ના, સરસ। એમાં તમે આજે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાવ્યા, કેટલામાં આવી? 1000 રૂપિયામાં? સરસ, વાવ, બહુ મસ્ત છે, મને બહુ ગમી ગયું। હું એટલી અત્યારે વ્યસ્ત છું કામમાં, તોય છતાંય કૃષ્ણ ભગવાનને જોઈને વિડીયો બનાવવાનું મન થઈ ગયું। એટલે કેવી મજા આવી દ્વારકામાં જઈને? મસ્ત મજા। હા, અને દરિયામાં ગયા હતા? ફૂલ એન્જોય કર્યો કે? ફૂલ એન્જોય કર્યો, ફૂલ એન્જોય કર્યો। વાવ, અને ઢીંગલી ત્યાં બહુ જ મજા કરી। અને બેટ દ્વારકા ગયા હતા? એવું બધા ગયા હતા? બ્રિજ જોઈના, બ્રિજ જોયો ત્યાં નહીં, નવો જે બ્રિજ બનાવ્યો છે જોયો, એ જોયો? સરસ, લ્યો, તમને કેવી મજા આવી? અમને બહુ મજા આવી। અમારા જ કિસ્મતમાં નહીં જવું નહીં ના, જવું તો ખાસું છે, પણ આ બધું રહ્યું ને, આ બધું અમારે આ બધી અમારા ઘેર જ દ્વારકા છે। તો જો આ બધા સાણંદથી આવ્યા છે, એટલે અમે પણ એમની જોડે સાણંદની ભાષામાં લેક્ચર દેવા ચોંટી ગયા છીએ।